ગુજરાત આગામી 2 દિવસમાં અત્યંત ભારે પવનની ગતિવિધિ સાથે ગુજરાતમાં અનેક પંથકોમાં ધોધમાર અને આભ ફાટે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો। ગુજરાત ઉપર સૌથી ઘાતક આગાહી કરવામાં આવી છે મિત્રો, જેના કારણે આજે ગુજરાતના અનેક પંથકોની અંદર ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર હાલ નક્ષત્ર બદલાઈ ગયું છે। અત્યારે પૂર્ણવર્ષુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને પૂર્ણવર્ષુ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે, જેને જોતા મિત્રો હાથી પોતાની સૂંઢ ફેરવે તો અનેક વિસ્તારની અંદર આભ ફાટી શકે તેવા જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે। ધોધમાર વરસાદ વરસી શકે છે જેવી પણ આગાહીનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। હાલ અનેક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર ટકરાવાને લઈને આગાહી કરવામાં આવી છે, તો બીજી બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને મુંબઈના વિસ્તારની અંદર અને બેંગલવીના વિસ્તારની અંદર ટકરાતી જોવા મળી રહી છે, જેમાં મુંબઈના વિસ્તારથી લઈને બેંગલવીના વિસ્તારની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર મુંબઈના વિસ્તારની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે, જળબંબાકાર જોવા મળ્યો છે। મુંબઈના વિસ્તારમાં જોવા મળ્યો હતો ધોધમાર વરસાદ। આજે એક સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ હવે ગુજરાત ઉપર તીવ્ર અસર કરતી જોવા મળે છે અને સાથે સાથે ગુજરાતની અંદર ચોમાસું છે તે પણ ફરી એકવાર હલનચલન કરતું જોવા મળી રહ્યું છે, ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે। આમ ચોમાસું ગુજરાત રાજ્યની અંદર તીવ્ર બનવાના કારણે આજે ગુજરાતના અનેક પંથકોની અંદર અનેક તાલુકા અને જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર મોટો પલટો જોવા મળી શકે છે, મોટો બદલાવ અને અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। સાથે સાથે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટ આવવાની સાથે વીજળીના ચમકારા પણ આજે જોવા મળી શકે છે, સાથે ગાજવી સાથે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર આ ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધી ગુજરાતની અંદર છે મિત્રો તે 23% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ છે તે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સિઝનના 30% સુધીનો વરસાદ ખાબક્યો જોવા મળ્યો છે, તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર 15% સુધીનો વરસાદ જોવા મળ્યો છે। સાથે મિત્રો વાત કરીએ તો આ અંગે એવી પણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે કે સિઝન દરમિયાન એટલે કે 2024ના વર્ષ દરમિયાન 96%થી લઈને ગુજરાતની અંદર 102% સુધીનો વરસાદ આ સિઝનની અંદર પડી શકે છે મિત્રો, જેવી પણ આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી છે। અત્યારે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો વાત કરીએ તો નદી નાળાઓ છલકાતા જોવા મળી શકે છે વરસાદના કારણે, અનેક ડેમો ઓવરફ્લો થવાના પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે સિસ્ટમ છે તે મધ્ય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ટકરાવવા જઈ રહી છે। આ નવી સાયક્લોનિક સિસ્ટમની અસર મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર તીવ્ર સ્વરૂપ ધારણ કરતી જોવા મળે છે, જેના કારણે આજે પવનની ગતિવિધિ સાથે આગામી કલાકની અંદર આ સિસ્ટમ તીવ્ર દબાણના કારણે અત્યંત ભારે ભયંકર વરસાદ જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે મિત્રો। તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારની અંદર, કચ્છના કયા વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે કયા કયા વિસ્તારની અંદર કેવો વરસાદ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને આગામી 2 દિવસની અંદર ગુજરાત ઉપર કેવું વાતાવરણ જોવા મળી રહે છે તેવી પણ વરસાદી સિસ્ટમની અસરોના કારણે 2 દિવસની અંદર ગુજરાત ઉપર કેવું વાતાવરણ રહેશે જે અંગે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે મિત્રો, જેમની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું મિત્રો, જેથી કરીને તમામ દર્શક મિત્રો ખાસ કરીને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો સૌપ્રથમ માહિતી મેળવીએ તો અત્યારે સિસ્ટમનું સૌથી પહેલું દબાણ અને સૌથી વધારે જોર જોવા મળ્યું છે તે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર આજે ફરી એકવાર પવનની ગતિવિધિ સાથે ઘોર અંધકાર સાથે કાળા ડિબાંગ વાદળા સાથે વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારમાં ભારે પવનની સાથે યલો એલર્ટની સાથે હાલ ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। તો આમ
મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અને આજે અત્યંત ભારે પવન જોવા મળી શકે છે. અમદાવાદ જિલ્લાથી લઈને જોકે દાહોદના વિસ્તાર, છોટાઉદેપુર વિસ્તાર, ખેડા, પંચમહાલ, મહીસાગર વિસ્તારની અંદર મધ્ય ગઈ છે મિત્રો વરસાદ પડવાને લઈને, પરંતુ અમદાવાદ જિલ્લાથી લઈને આણંદ અને વડોદરા જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. વરસાદી સિસ્ટમનું મિત્રો અત્યારે જોર ગુજરાતના વિસ્તારની અંદર અતિ ભારે દર્શાતું જોવા મળ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર આજે 4 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તેવી પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ જિલ્લાની અંદર અત્યાર સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે મિત્રો. આમ ગરમીમાંથી હવે લોકોને રાહત મળશે, બફારામાંથી લોકોને રાહત મળશે. સાથે સાથે આજે અમદાવાદની અંદર નડિયાદ વિસ્તારની અંદર, ધોળકા વિસ્તારની અંદર, ખંભાતની સાથે વડોદરા વિસ્તારની અંદર તીવ્ર વરસાદ જોવા મળી શકે છે. આ સંપૂર્ણ માહિતી આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. તો લુણાવાડા વિસ્તારની અંદર, ગોધરા વિસ્તારની અંદર, બારડોલી વિસ્તારની અંદર પણ હવે ધીમે ધીમે પવનની ગતિવિધિ સાથે વરસાદ જોવા મળી શકે છે. સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેમાં ગુજરાતના અનેક પંથકોની અંદર આજે આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે મિત્રો. ગુજરાતની અંદર આગામી કલાકની અંદર અતિ ભારે પવનો ફૂંકાશે, જેમના કારણે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘમહેર થવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર માટે મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો. ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. સાથે જ જે અરબ સાગરમાંથી તીવ્ર ઘાતક પવનો ફૂંકાઈ રહ્યા છે તો દક્ષિણ ગુજરાતના સ્તરોની અંદર મિત્રો અસર જોવા મળી શકે છે. આમ સિસ્ટમનું તીવ્ર દબાણ વધવાના કારણે આજે ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતના પૂર્વ વિસ્તારની અંદર, તાલુકાની અંદર ભારે પવનના કારણે અત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વાતાવરણ છે તે ધીમે ધીમે બદલાતું જોવા મળ્યું છે. અને અનેક જિલ્લાની સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ જળબંબાકાર જોવા મળી શકે છે મિત્રો. સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતની બાદ દક્ષિણ ગુજરાતની અંદર પણ અમદાવાદ વિસ્તારની અંદર ભારે જોર જોવા મળ્યું છે મિત્રો. પવનની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે મિત્રો. જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત જિલ્લાને લઈને દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મધ્ય ગુજરાતની સાથે હવે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ સિસ્ટમ તીવ્ર બનીને પોતાનું તીવ્ર સ્વરૂપ દર્શાવતી જાય છે. તેમજ સિસ્ટમનો સ્ટોપ પણ હવે જોઈ શકો છો ગુજરાત ઉપરથી લઈને મુંબઈના વિસ્તારની અંદર, સાથે સાથે બેંગલવી વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર વિસ્તારની અંદર, નાગપુર વિસ્તારને લઈને જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તાર સુધી આ સિસ્ટમનો સ્ટોપ છે તે લંબાતો જોવા મળ્યો છે. આ સંપૂર્ણ રાજ્યની અંદર આજે પવનની ગતિવિધિ સાથે અનેક વિસ્તારની અંદર મેઘમહેર જોવા મળી શકે છે, જેના કારણે રાજસ્થાન ઉપરથી અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ છે તે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોર વધારતું જોવા મળ્યું છે. આજે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી કલાકની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને મેઘમહેર જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સંપૂર્ણ જિલ્લાને લઈને આગાહી કરવામાં આવી છે મિત્રો. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારની અંદર તીવ્ર સિસ્ટમના દબાણની સાથે ભારે જોર જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી કલાકની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. પવનની ગતિવિધિ સાથે મજબૂત બનતી સિસ્ટમ જોવા મળી છે. સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો. જેમાં મહેસાણા વિસ્તારની અંદર, ગાંધીધામની અંદર, ગાંધીનગરના વિસ્તારની અંદર તીવ્ર દબાણ સર્જાતું જોવા મળ્યું છે. આમ આજે પણ ઉત્તર ગુજરાતની અંદર રાંધનપુર વિસ્તાર, પાલનપુર, ખેડા,